તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજે છે આપણે વ્લોગ બનાવતા ચોથો દિવસ અને આજે મેં દોડવા આવી ગયા છીએ. આજે હાઈસ્કૂલ પર સરચરીમાં રનિંગ નથી કરી અને દોડતા દોડતા અમે ઊંઝા આવ્યા હતા. આ છે આપણા કેવલેશ્વર મહાદેવનું મંદિર. તો અહીંયા દોડતા દોડતા આવ્યા હતા અને હવે અમે જઈશું પાછા જઈને પછી ત્યાં થોડું દોડશું અને પછી થોડી કસરત કરશું. પછી મળીએ આપણે સવારે નહીં બહેન, બરોબર? ઓકે, બાય. જો ભાઈઓ, આ 2026 નો આજે બીજો દિવસ હ. હજી અમે 2025 માં જેવા હતા ને એવા ને હજુ 2026 માં જ છીએ. બરબાદીની રાહ ઉપર ચાલુ થઈ જાય. અમે આ બરબાદીની રાહ છે જો અહીંયા. તો ચાલુ જ છે. જો ભાઈઓ, પેલા કાકા ભત્રીજો 2 જણ ભેગા થઈ હેચકા ખાયા. ચકદોરમાં બે યાર મફત નહીં, પણ સરકારી છોકરાનું આ ભાઈ ચાલુ છોકરોનું હો. ઉતરો. આ બાપા છોકરાના સાધન બગાડ્યા. એ જા ભાઈ, તું ઉતરી જ નહીં. તું શી છું દે. વર્કઆઉટ આપણું પૂરું થઈ ગયું ને આપણે નીકળી જઈએ ઘેર બધા અમારે. બરોબર ભાઈલું? બરોબર. એકચ્યુઅલી હો કઈ દે. હા તો હવે નીકળે ઘેર. હવે ના શરદી બરદી થઈ ગઈ જબરજસ્ત. અમે એકમ ભણતા તાણો એક બધું નહોતું, સારું હતું થોડું, પણ હવે હિન્દી સારું થાય. અમે હિન્દી સારું થાય એટલે અમે હતા તાણે સારું જ હતું, પણ અત્યારે એથી થોડું વધારે સારું થાય. જનરેશન બહુ ખરાબ. હા, જનરેશન ખરાબ. જનરેશન આવી જાણે અમે ભણતા બંધ થાકલે બ્લોગ ચાલુ ખબર નહીં પડતી તને. હું ચલો હતો રોડ ઉપર 5 વાગે બંધ થાકલે તાર જવું હોય તો જોદે. તો ગાઈસ, આ છે આપણો ટીલું. ગુગલું યા લો ચાલો દુકાન નહીં ભરવાનો છો ત્યાં માર ખાય. તો ગાય ટીલું લઈને આપણે ફરવા નીકળીએ, પણ ટીલું દોડા કરા પણ ચાલી. તો આકાશભાઈ વ્લોગર આવ્યા છો જે આકાશભાઈ વ્લોગર આવી જાવ. વિરોધ થાય અમાર વિરોધ બરેલી શું કરે નહીં. આકાશ સોનું પાડી હા હું પાડી દે. એકચ્યુઅલી આપણો વિરોધ થઈ ગયો. વિડીયો ચાલુ નતો કર્યો હમણાં. ખાલી બોલો, ખાલી લાઈક કરો, સબસ્ક્રાઇબ પેલું ઘર આકાશિયાનું હ, પેલું ઘર આકાશિયાનું. ઈકણી થી આકાશિયો વ્લોગ બનાવતો આટલા આવે હું માર ઘેર રહું હું ઈકણ જઉં ને એવું બધું હમા બ્લોગ થઈ ગયું. બ્લોગ થઈ ગયું. કેવું થઈ ગયું? સાયકલ નહીં ચડતી. શું કરવું તારે? હા બોલ કલે તેમાં નાનું હજી પોણે શું કરે નહીં. શું તાણ શેટર કાઢવું નહીં કાઢવું? આપવા મારછી હમણાં. શેટર કાઢે આપવા મારછી ના કાઢતો આપવા મારછી. દાદા બોલશે હમણાં. તો ભાઈ આકાશભાઈ આપણે ગાડી લઈને નીકળ્યા એટલે આપણે હારી ગાડી વચ્ચે પડી એટલે અહીંયાથી નીકળશે નહીં, એટલે આપણે થોડી સાઈડમાં કરવી પડશે. હા બરાબર લોક બગડી હોવાનો તો ભાઈ આપણે ગાડી મેં જઈએ. બરોબર ગાડી કરી પાછી થોડી જક. આકાશભાઈ ગાડી કાઢી દી એટલી વાર. બરોબર ને રેડી ને આકાશભાઈ હેડે ગાડી આપણે પાછી મૂકી દઈએ. ઘેરથી નીકળીએ ગાઈસ આપણે. હવે ટિફિન વિફિન થઈ ગયું, થોડું લેટ થયું એટલે મોડું થઈ ગયું મારા. આપણે દુકાને એકચ્યુઅલી થોડો કચરો થઈ ગયો હતો એટલે આ ભાઈને સાફ કરવા બોલાવ્યો હતો.
તે ભાઈના રવિભાઈ દયા આવી કે બજાર છોકરું સાફ કરે તે રવિભાઈ સાફ કરવા માંડે પણ બરોબર એવું જોવું કેવું લે સબસ્ક્રાઇબ કરી દે કઈ દે જોરથી બોલો થોડું યાર જોરથી બોલો સબસ્ક્રાઇબ કરી દે કઈ દે હા થેન્ક યુ ઓકે કેટલા પૈસા તે આના 40 રૂપિયા બધું વાળી તો અને હતી જો ભણા વાળી તે 20 રૂપિયાની વાળી નહીં અને વધારે વાળ્યો ઉપર તારે ના આલવા પડે ભાઈબંધનો ફોન આવ્યો કે આપણા ઊંઝામાં સિલ્ક કોમ્પ્લેક્સ છે ને ઈકણીઓ ફૂમતાળજીને આવ્યા છે તો મેં રવિન બે હેડ્યા અમને ફૂમતાળજીએ બોલાયા છે અમે મળતા જઈએ થોડું છે જો કે આમ તો મારા જોડે ટાઈમ નહોતો પણ ટાઈમ કાઢીને હેડ્યા છે બહુ એવું છે એટલે અમે આટલા સુધી આવ્યા રહ્યા છે પાટણથી તો ભેગા થવા હું જાય હા સ્ટેશન ઉપર તો આવી જઈએ આ ભાઈ ગાડીઓ પડી એમજી એક્ટર પડી વરના પડી પણ કોઈ દેખાતું નહીં અમે આટલું જ ઊભા રહીએ જોઈએ અમે ચોકણ હી રહ્યા દેખાય તો જોતા જઈએ આપણા ભાઈ રહ્યા ને રહ્યા લગભગ આવી રહ્યા ને તમે ગાડી લઈને આવ્યો તમારું ઓળખું હું જોયેલા તો હોય છો આગળ કયો આવ્યો આઈફોન 13 ભાઈ અમારા ભાઈ બ્લોગ બનાવવા આવી ગયા એમાં લાઈક ફોલો શેર કરજો ઉભા જોડે તો આપણે જઈને આવ્યા ફોટો પડાવી લીધો પણ બ્લોગ બનાવ્યો ના ચમક એમના વાઈફ સાથે હતા એટલે નહીં બનાવવો પડે એવું રાખ્યું ના બનાવ્યો તો ગાઈસ આપણો ભાઈને બ્રેડ લેવાનું છે રવિભાઈને તુવેરોનો પ્રોગ્રામ ના તો પ્રોગ્રામ આ તુવેરોનો પ્રોગ્રામ હા ભરતને ખબર પડી ગઈ કઈ ભરત આજ તો નક્કી ભરત પોકી આજે ભાઈ પૂછા રહેવાના છીએ 2 દાડાથી પૂછ્યા છીએ અને ઘેર ખાવાનું છે પ્રોગ્રામ સારો જ છે પ્રોગ્રામ નહીં બધા ભાઈબંધો વાયક હતું પણ ના પાડી સાયકલ જવા દે લે બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ ઠંડી બહુ વધારે પડી છે ત્યાં ભાઈ ને શું કહેવું મારે કોઈ કહેવું નહીં આ ભાઈને એકલા ઠંડી વાતી નહીં તો કહેવું તો પણ નહીં કહેવું પટાઈ દઈએ એટલે પછી કાલ બીજું જોઈશું તમે નવું ઠંડી વાતી સબસ્ક્રાઇબ કરવાનું તો કહી દે સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું શું કે આ બીજું ઘંટી દબાવવાનું શેર કરી દેવાનું અને બૂમ પડાવી દો ગાઈસ મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં આવજો